ગુજરાત સરકારનું માર્ગ અને મકાન વિભાગ કલોલ શહેરમાં કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોતું લાગે છે। કલોલ પોલીસ સ્ટેશનમાં આવેલ જૂની મામલતદાર કચેરીનો દરવાજો જર્જરિત હાલતમાં છે। આ મામલતદાર કચેરી પણ જર્જરિત હાલતમાં છે। દરવાજાની આગળ 3 આંગણવાડીઓ આવેલી છે, ત્યાંથી 100 થી પણ વધુ બાળકો પસાર થાય છે। જો આ દરવાજો તૂટી પડે કાં તો કોઈ અકસ્માત સર્જાય તો જાનનું મોટું જોખમ રહેલું છે। આ અંગે આંગણવાડી અને પોલીસ સ્ટેશન દ્વારા કલોલ નગરપાલિકામાં આ દરવાજો ઉતારી લેવા માટેની અરજી આપવામાં આવી છે। પોલીસ સ્ટેશન દ્વારા એક ડગલું આગળ વધીને માર્ગ અને મકાન વિભાગમાં પણ આ બાબતની અરજી આપવામાં આવી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ કોઈ પણ જાતની કાર્યવાહી કરી રહ્યું નથી। જૂની મામલતદાર કચેરીના આગળ જર્જરિત ગેટ અને જૂનું મકાનના કલોલ ઓનલાઈન સમાચારમાં અહેવાલ પ્રસારિત થયા બાદ હાલમાં એ જૂની મામલતદાર કચેરીમાં સાફ સફાઈ થઈ રહી છે અને મતપેટીઓ બહાર આવી રહી છે। સરકાર જેમ બને તેમ જલ્દીથી જો આને હેરિટેજ ગણતી હોય તો એ રીતે મજબૂત સમારકામ કરાવે અને જો ના ગણતી હોય તો તેને તોડી પાડી આજુબાજુની જનતા, નાના બાળકો અને કચેરીઓમાં જતા આવતા માણસોની સલામતી જળવાઈ રહે તેવી પ્રજાની લાગણી અને માગણી છે। દુર્ઘટનાઓ કહીને થતી નથી। અહીં કોઈ પણ જાતની હોનારત સર્જાય તો જવાબદારી કોની તે